નમસ્કાર મિત્રો, આપણે યુનિટ 2ની ચર્ચા કરી રહ્યા છીએ. ગઈકાલે યુનિટ 2માં આપણે માંગનો નિયમ એટલે શું અને માંગમાં વિસ્તરણ સંકોચન અને માંગમાં વધારા ઘટાડા વિશે ચર્ચા કરી હતી. અને આજે આપણે પુરવઠાનો નિયમ, પુરવઠામાં વિસ્તરણ સંકોચન, પુરવઠામાં વધારો ઘટાડે એટલો શું, અને જો સમય રહેશે તો આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા વિશે ચર્ચા કરીશું. ગઈકાલના વ્યાખ્યાનમાં આપણે સૌથી પહેલા માંગનું સ્વરૂપ કેવું હોય છે તેના વિશે ચર્ચા કરી હતી. ઈચ્છા અને માંગ વચ્ચે શું તફાવત છે? આપણે જોયું હતું કે કોઈ નિશ્ચિત સમયે કોઈ નિશ્ચિત બજાર કિંમતે જ્યારે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા પણ હોય અને વસ્તુ ખરીદવાની ખરીદ શક્તિ પણ હોય ત્યારે માંગ બજારમાં ઊભી થાય છે. જો ઈચ્છા શક્તિ અને ખરીદ શક્તિ બંને ન હોય તો બજારની અંદર જે તે વસ્તુની માંગ ઊભી થતી નથી. આમ ઈચ્છા અને માંગ એ બંને અર્થશાસ્ત્રમાં જુદા જુદા છે. ત્યારબાદ આપણે માંગને અસર કરનારા પરિબળો કયા છે અથવા તો માંગ વિધેય કેવું છે તેની ચર્ચા કરી હતી, જે અહીંયા આપેલું છે. આપણે એક્સ વસ્તુની માંગની વાત કરીએ તો એ શેની ઉપર આધાર રાખે છે? પ્રાઇસ ઓફ ધ કમોડિટી ઇન ક્વેશ્ચન, એટલે કે એક્સ વસ્તુની માંગ એ એક્સ વસ્તુની કિંમત ઉપર આધાર રાખે છે. પ્રાઇસ ઓફ રિલેટેડ કમોડિટીઝ, રિલેટેડ કમોડિટીઝ એટલે અવેજી વસ્તુઓ અને પૂરક વસ્તુઓ. ધારો કે એક્સની અવેજી વસ્તુ છે વાય, તો એ વાય વસ્તુની કિંમત ઉપર પણ આધાર રાખે છે. એક્સની અવેજી વસ્તુ છે ઝેડ, તો એ ઝેડ વસ્તુની કિંમત ઉપર પણ આધાર રાખે છે. ત્યારબાદ છે આવક, ગ્રાહકની આવક ઉપર પણ તે આધાર રાખે છે. અને ત્યારબાદ છે ગ્રાહકની અભિરુચિ, ગ્રાહકની વસ્તુ પ્રત્યેની અભિરુચિ કેવી છે તેની ઉપર આધાર રાખે છે. આપણે જ્યારે માંગનો નિયમ સમજાવીએ છીએ ત્યારે આ તમામ બાબતો આપણે સ્થિર ધારી લઈએ છીએ અને આથી આપણે કહીએ છીએ કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે કે માંગ રેખા આપણને ઋણ ઢાળ ધરાવનારી મળે છે, જે દર્શાવે છે કે કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો વસ્તુની માંગ વધે છે. ત્યારબાદ આપણે માંગ રેખા સમજ્યા હતા, એ ઋણ ઢાળવાળી છે. આ માંગ રેખાની અનુસૂચિ છે અને અહીં માંગ રેખા આપેલી છે જે ઋણ ઢાળ ધરાવે છે. ત્યારબાદ આપણે વ્યક્તિગત માંગ અને બજાર માંગ, તમે જોઈ શકો છો અહીંયા કુટુંબ એ દ્વારા થતી વસ્તુની માંગ છે, અહીંયા કુટુંબ બી દ્વારા થતી વસ્તુની માંગ છે, અને આ આપણને કુલ બજાર માંગ દર્શાવે છે. એટલે કુટુંબ એની માંગ અને કુટુંબ બીની માંગનો આપણે સરવાળો કરીએ તો આપણને કુલ બજાર માંગ મળે છે. આપણે ઉધારી લઈએ છીએ કે બજારમાં બે જ કુટુંબો છે અને આ બંને કુટુંબો દ્વારા વસ્તુની જે માંગ થાય છે એ બંનેનો સરવાળો કરીએ તો તે વસ્તુની બજાર માંગ આપણને પ્રાપ્ત થાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ કુટુંબ એની માંગ રેખા છે, ત્યારબાદ કુટુંબ બીની માંગ રેખા છે અને પછી આપણને આ બજાર માંગ પ્રાપ્ત થાય છે. અને એ બજાર માંગ રેખા પણ ઋણ ઢાળવાળી છે, એટલે કે કિંમત અને બજાર માંગ વચ્ચે પણ વ્યસ્ત સંબંધ છે. જો કિંમત વધશે તો બજાર માંગ ઘટશે અને કિંમત ઘટશે તો બજાર માંગ વધશે, જેની અનુસૂચિ અને આકૃતિ આપણે ગયા વ્યાખ્યાનમાં સમજ્યા હતા. ત્યારબાદ આપણે જોયું હતું કે શા માટે માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે, એની પાછળનું કારણ શું છે. શા માટે વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે? એવું તો શું થાય છે કે ગ્રાહક વસ્તુની કિંમત ઘટતા જે તે વસ્તુની માંગ વધારે છે? તો એના માટે બે પરિબળો જવાબદાર છે. પહેલું પરિબળ છે અવેજી અસર, સબસ્ટિટ્યુશન ઇફેક્ટ, અને બીજું પરિબળ છે ઇન્કમ ઇફેક્ટ, એટલે કે આવક અસર. હવે અવેજી અસર એટલે શું? ધારો કે એક્સ વસ્તુની કિંમત ઘટે છે, એટલે કે એક્સ વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષે સસ્તી બને છે અને આથી જે મોંઘી વસ્તુ છે તેના બદલામાં ગ્રાહક એક્સ વસ્તુની માંગ વધારશે, કારણ કે એક્સ વસ્તુ સાપેક્ષ રીતે વાય વસ્તુ કરતા સસ્તી બની છે, જે અવેજી અસર છે. અવેજી અસર ઊભી થશે માટે એક્સ વસ્તુની માંગ વધશે. હવે એક્સ વસ્તુની કિંમત ઘટી છે, એના કારણે ગ્રાહકની વાસ્તવિક આવકમાં વધારો થાય છે.
ગ્રાહકની વાસ્તવિક આવકમાં વધારો થાય છે, આથી એ જે વધારાની વાસ્તવિક આવક છે એમાંથી પણ ગ્રાહક એક્સ વસ્તુની ખરીદી વધારે છે, જેને આપણે આવક અસર દ્વારા ઓળખીએ છીએ. આમ વસ્તુ સાપેક્ષ રીતે સસ્તી થાય, આથી મોંઘી વસ્તુના બદલામાં ગ્રાહક સસ્તી વસ્તુ ખરીદે, એટલે કે એની માંગ વધે, એ અવેજી અસર છે. કિંમત ઘટવાને કારણે વાસ્તવિક આવક વધે છે, એ વધેલી વાસ્તવિક આવકમાંથી ગ્રાહક જે ખરીદી કરે છે તે આવક અસર છે, અને એ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને કિંમત અસર પ્રાપ્ત થાય છે, પ્રાઇસ ઇફેક્ટ. એટલે કે કિંમત અસર બરાબર આવક અસર વત્તા અવેજી અસર. તો કિંમત અસર શું દર્શાવે છે? કિંમતમાં ફેરફાર થવાથી ગ્રાહકની ખરીદીમાં થતો ફેરફાર. આમ કિંમત અસર એ અવેજી અસર અને આવક અસરનો સરવાળો છે. ત્યારબાદ આપણે વસ્તુની માંગમાં થતું વિસ્તરણ સંકોચન અને વસ્તુની માંગમાં થતો વધારો ઘટાડો સમજ્યા હતા. વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી જે ફેરફારો માંગમાં થાય છે તેમાં માંગ રેખા બદલાતી નથી. માંગ રેખા ત્યાંની ત્યાં છે, માત્ર માંગ રેખા પરનું બિંદુ બદલાય છે. તમે જોઈ શકો છો કે એ બિંદુ પરથી સી બિંદુ પર ગ્રાહક આવે અને અથવા તો એ બિંદુ પરથી બી બિંદુ પર જાય, અને અહીં વસ્તુની કિંમત બદલાય છે. એટલે કે જો વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં જે કંઈ પણ ફેરફાર થાય છે તેમાં માંગ રેખા બદલાતી નથી. પણ જો વસ્તુની કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો શું થાય? કયા અન્ય પરિબળો છે? અવેજી વસ્તુની કિંમત, પૂરક વસ્તુની કિંમત, ગ્રાહકની આવક, અથવા તો ગ્રાહકની અભિરુચિ બદલાય. તો તેવા સંજોગોમાં સમગ્ર માંગ રેખા ઉપર કે નીચે અથવા તો જમણી બાજુ કે ડાબી બાજુ ખસે છે. તમે જોઈ શકો છો કે જો આપેલી કિંમતે અન્ય પરિબળોમાં અનુકૂળ ફેરફારો થાય તો ગ્રાહક તે જ કિંમતે વસ્તુની ખરીદી વધારે છે, એટલે કે ક્યુ એ પરથી ક્યુ બી બિંદુ પર આવે છે. અને જો પ્રતિકૂળ ફેરફારો થાય તો ક્યુ એ પરથી ક્યુ સી પર આવે છે. એટલે કે સમગ્ર માંગ રેખા કાં તો જમણી બાજુ ઉપરની તરફ ખસે છે, કાં તો ડાબી બાજુ નીચેની તરફ ખસે છે. જેને આપણે માંગમાં થતો વધારો ઘટાડો તો માંગ રેખામાં થતો ફેરફાર દર્શાવીએ છીએ. અહીં આખી માંગ રેખા ખસે છે. હવે આપણે પુરવઠાના નિયમ વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલા તો પુરવઠો એટલે શું એ સમજવું જરૂરી છે, અને ત્યારબાદ આપણે પુરવઠાનો નિયમ સમજીશું. તો અર્થશાસ્ત્રમાં પુરવઠો અને જથ્થો એ બંને પણ જુદી જુદી બાબતો છે. જે બધી જ વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ બધો જ તેનો પુરવઠો છે તેવું નથી. ધારો કે ખેડૂત 100 કિલો ઘઉંનું ઉત્પાદન કરે છે, એમાંથી એ બજારમાં વેચવા માટે 75 કિલો જ આપે છે, 25 કિલો એ ઘર વપરાશ માટે રાખે છે. તો બજારમાં જે જથ્થો વેચાવા માટે જાય છે એ તેનો પુરવઠો છે. એટલે આપેલી કિંમતે વસ્તુ વેચવાની ઈચ્છા અને વસ્તુ વેચવાની શક્તિ આ બંને ભેગી થાય ત્યારે બજારમાં પુરવઠો ઊભો થાય છે. ખેડૂતની 75 કિલો ઘઉં વેચવાની ઈચ્છા પણ છે અને એની પાસે 75 કિલો ઘઉં છે પણ ખરા કે જેથી તે બજારમાં આપેલી કિંમતે વેચી શકે. આમ ઈચ્છા અને ખરીદ શક્તિ હશે વસ્તુ વેચવાની તો બજારની અંદર પુરવઠો ઊભો થશે. હવે કયા પરિબળો છે જે પુરવઠાને અસર કરે છે? જેમ આપણે માંગમાં અન્ય પરિબળો સમજ્યા એમ પુરવઠાને અસર કરનારા પણ અન્ય પરિબળો છે. તો પહેલું છે પ્રાઇસ ઓફ ધી કમોડિટી સપ્લાઈડ. આપણે જે વસ્તુનો પુરવઠાનું વિશ્લેષણ કરીએ છીએ એ વસ્તુની કિંમત. ધારો કે આપણે આઈસ્ક્રીમના પુરવઠાની વાત કરીએ તો સ્વાભાવિક છે કે આઈસ્ક્રીમની કિંમત તેના પુરવઠાને અસર પહોંચાડશે. ત્યારબાદ છે ધ પ્રાઇસીસ ઓફ ધી ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઓર કોસ્ટ ઓફ પ્રોડક્શન. આઈસ્ક્રીમના ઉત્પાદનમાં જે ઉત્પાદનના સાધનો વપરાય છે એનો જે ખર્ચો છે, જેને આપણે સાધન ખર્ચ ફેક્ટર કોસ્ટ કહીએ છીએ, તે પણ આઈસ્ક્રીમના પુરવઠાને અસર પહોંચાડશે. જે શ્રમિકો કામ કરે છે, જે યંત્રો તેમાં વપરાય છે, જે નિયોજક તેનું ઉત્પાદન કરે છે,
આ જે ઉત્પાદન ખર્ચ છે, જે કાચો માલ મંગાવવામાં આવે છે તેનું જે ખર્ચ છે, એટલે જો કાચા માલના ખર્ચમાં ફેરફાર થશે તો પણ પુરવઠામાં ફેરફાર થશે. જે શ્રમિકો કામ કરે છે એ જો વેતન વધારાની માંગણી કરે તો ઉત્પાદન ખર્ચ વધે. તો આમ જે ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનો જે ખર્ચ કરે, ઉત્પાદનના સાધનો પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચ પણ પુરવઠાને અસર પહોંચાડે છે. ત્રીજું છે પ્રાઇસ ઓફ અધર ગુડ્સ, જે આપણે માંગના નિયમમાં પણ ચર્ચા કરી હતી. અવેજી વસ્તુની કિંમત અને પૂરક વસ્તુઓની કિંમત. તો પૂરક વસ્તુઓ કઈ છે? તો કે ખાતર અને ઉત્પાદન. એ તમે રસાયણયુક્ત ખાતર વાપરો અથવા તો રસાયણ વગરનું ખાતર વાપરો, પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે, ખેતીની જમીન ઉપર ઉત્પાદન કરવા માટે ખાતરની જરૂર પડશે. તો એ બે પૂરક વસ્તુઓ છે. તો આમ પૂરક વસ્તુની કિંમત, ધારો કે ખાતરના ભાવમાં ફેરફાર થાય તો પણ ઘઉંના ઉત્પાદનમાં ફેરફાર થશે. ખાતરના ભાવમાં ફેરફાર થાય તો ફળફળાદીના ઉત્પાદનમાં ફેરફાર થશે. તો આમ જે પૂરક વસ્તુઓ છે અથવા તો અવેજી વસ્તુઓ છે એની કિંમતોમાં જે ફેરફાર થાય છે તેના કારણે પણ આપણે જે વસ્તુના પુરવઠાનું વિશ્લેષણ કરીએ છીએ તેમાં ફેરફાર થાય છે. ત્યારબાદ છે ટેકનોલોજી. આપણે જે ટેકનોલોજી દ્વારા વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એમાં ફેરફાર થશે તો પણ પુરવઠામાં ફેરફાર થશે. ધારો કે કોઈ નવી ટેકનોલોજી અપનાવવામાં આવે કે જેનાથી કાર્યક્ષમતા વધે છે, એફિશિયન્સી વધે છે, તો એ એફિશિયન્સી વધવાના કારણે ઉત્પાદન ખર્ચ ઘટશે, અને ઉત્પાદન ખર્ચ ઘટશે તો ઉત્પાદકનો નફો વધશે, તો એ વધારે ઉત્પાદન કરશે. પરંતુ વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. માત્ર ટેકનોલોજીમાં ફેરફાર થવાને કારણે આપણને એ ફેરફાર જોવા મળે છે. ધારો કે ટેકનોલોજી ન યોગ્ય રીતે વાપરી શકાય, યંત્રનો ઉપયોગ યોગ્ય રીતે નથી થઈ શકતો, અથવા તો યંત્ર જૂનું છે, અથવા તો કાર્યક્ષમ નથી, તો એના કારણે ઉત્પાદન ખર્ચો વધારે આવશે, અથવા તો કાર્યક્ષમ ઉત્પાદન નહીં થઈ શકે. એના કારણે શ્રમિકોની ઉત્પાદકતા ઘટી શકે છે. તો આમ ટેકનોલોજીમાં ફેરફાર થશે તો પણ પુરવઠાના જે વસ્તુના પુરવઠાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જે વસ્તુના પુરવઠાનું આપણે વિશ્લેષણ કર્યું છે તેમાં ફેરફાર થશે. અને ત્રીજું, ઉત્પાદકનો હેતુ શું છે, એનો ગોલ શું છે? તો ઉત્પાદક એ તાર્કિક વર્તન કરે છે. એનો મુખ્ય હેતુ એ નફો કમાવાનો છે. એને દાનમાં કોઈ વસ્તુ આપવી છે અથવા તો એને લોકોમાં એ વસ્તુ વહેંચવી છે એના માટે ઉત્પાદન કરે છે તેવું નથી. ઉત્પાદક વસ્તુનું ઉત્પાદન એટલા માટે કરે છે કારણ કે એને એ વસ્તુના ઉત્પાદન એ બજારમાં વેચવા માટે મૂકે અને એમાંથી એને નફો પ્રાપ્ત થાય. એટલે કે ઉત્પાદકનો હેતુ નફો કમાવાનો છે, નહીં કે એ વસ્તુ દાનમાં આપવાનો કે એમને એ વસ્તુને લોકોમાં વેચી નાખવાનો. હવે છે પુરવઠાનો નિયમ, ધ લો ઓફ સપ્લાય. એ પહેલા આપણે નફો એટલે શું તે સમજીએ, કારણ કે ઉત્પાદક એ નફો કમાવા માટે વસ્તુનું ઉત્પાદન કરે છે. જો એને નફો પ્રાપ્ત નહીં થાય તો એ વસ્તુનું ઉત્પાદન નહીં કરે, એ બજાર છોડી દેશે અથવા તો પોતાનું ઉત્પાદન બંધ કરી દેશે. તો નફો એટલે શું? તો નફો એ કુલ આવક અને કુલ ખર્ચ વચ્ચેનો તફાવત છે. વસ્તુના ઉત્પાદનનું જે કુલ ખર્ચ છે તેના કરતાં જો ઉત્પાદકને કુલ આવક વધારે પ્રાપ્ત થાય તો તેને નફો મળે છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે એક્સ વસ્તુ છે, એ એક્સ વસ્તુના 10 એકમો ઉત્પાદન કરવાનું કુલ ખર્ચ 5,000 રૂપિયા છે. એક્સ વસ્તુ, એનું કુલ ખર્ચ કેટલું છે? 5,000 રૂપિયા. બરાબર, એટલે 5,000 થયું ટોટલ કોસ્ટ. હવે આ એક્સ વસ્તુનું વેચાણ ઉત્પાદક કરે છે અને એમાંથી એને આવક પ્રાપ્ત થાય છે 7,000 રૂપિયા. તો આ 7,000 રૂપિયા છે એની કુલ આવક. તો તમે જોઈ શકો છો કે કુલ આવક 2,000 રૂપિયા વધારે છે. આથી તેનો નફો શું થશે? આપણે અર્થશાસ્ત્રમાં નફાને પાઈ વડે દર્શાવીએ છીએ. તો કુલ આવક ઓછા કુલ ખર્ચ, તમે આ સૂત્ર અહીં જોઈ શકો છો.
કુલ આવક ઓછા કુલ ખર્ચ, તો કુલ આવક છે 7,000, કુલ ખર્ચ છે 5,000, એટલે નફો થયો 2,000 રૂપિયા. આમ આ ઉત્પાદક એક્સ વસ્તુના ધારો કે 10 એકમો વેચતો હોય તો એને 10 એકમોમાંથી નફો થાય છે 2,000 રૂપિયા જેટલો. હવે અહીં લખ્યું છે અ હાયર પ્રાઇસ વુડ મીન મોર પ્રોફિટ. જેમ જેમ વસ્તુની કિંમત વધશે તેમ તેમ નફો વધતો જશે, કારણ કે ઓલરેડી ઉત્પાદન થઈ ચૂક્યું છે, ઉત્પાદન ખર્ચ આવી ચૂક્યો છે. હવે જો વસ્તુની કિંમત વધશે તો એ વસ્તુનો નફો, એ વસ્તુ વેચવાથી વધારે ને વધારે નફો પ્રાપ્ત થશે, અને આથી આપેલી કિંમતે ઉત્પાદક વધારે જથ્થો વેચવા માટે બજારમાં મૂકશે. ધારો કે આ એક્સ વસ્તુની કિંમત વધી, એક્સ વસ્તુની કિંમત જેટલી વધશે એટલો નફો વધતો જશે, અને જેમ જેમ નફો વધતો જશે એમ એમ ઉત્પાદક વધુ ને વધુ જથ્થો બજારમાં વેચવા માટે મૂકશે. એટલે કે વધતી કિંમતે ઉત્પાદક વધારે જથ્થો બજારમાં વેચવા માટે મૂકશે, અને જેમ જેમ કિંમત ઘટતી જશે તેમ તેમ નફો ઘટતો જશે, અને આથી ઉત્પાદક ઓછો ને ઓછો જથ્થો બજારમાં વેચવા માટે મૂકશે. આમ જેમ કિંમત વધારે એમ પુરવઠો વધારે, જેમ કિંમત ઓછી એમ પુરવઠો ઓછો, જેને આપણે પુરવઠાનો નિયમ લો ઓફ સપ્લાય કહીએ છીએ. કે જો અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમત વધે તો પુરવઠો વધે છે, અને વસ્તુની કિંમત ઘટે તો પુરવઠો ઘટે છે. અને આથી કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. સીધો સંબંધ છે એનો મતલબ એવો છે કે કિંમત અને પુરવઠા બંનેમાં એક જ દિશામાં ફેરફાર થાય છે. કિંમત વધે છે તો પુરવઠો વધે છે, કિંમત ઘટે છે તો પુરવઠો ઘટે છે. આપણે માંગના નિયમની ચર્ચા કરી ત્યારે શું હતું? કિંમત વધે છે તો માંગ ઘટે છે, એટલે કે કિંમત અને માંગમાં વિરુદ્ધ દિશામાં ફેરફારો થાય છે. પરંતુ કિંમત અને પુરવઠામાં સીધી દિશામાં, એક જ દિશામાં ફેરફાર થાય છે, અને આથી તેમની વચ્ચે સીધો સંબંધ છે. તમે જોઈ શકો છો અહીં પુરવઠા વિધેય આપેલું છે. સપ્લાય ઇઝ અ ફંક્શન ઓફ પ્રાઇસ, એટલે કે પુરવઠો એ વસ્તુની કિંમતનું વિધેય છે. એટલે કિંમત સિવાયની જે બાબતો છે, આપણે ધારો કે અહીંયા એક્સ વસ્તુના પુરવઠાની વાત કરતા હોઈએ તો એક્સ વસ્તુનો પુરવઠો એ એક્સ વસ્તુની કિંમત ઉપર આધાર રાખે છે. બાકીની જે બાબતો છે એ બધી જ કેવી છે? સ્થિર છે. જે આપણે અહીં જોઈ આ બધી જ બાબતો કેવી છે? સ્થિર છે. પહેલા નંબર સિવાયની. ઉત્પાદન સાધનોનો, ઉત્પાદનનો જે ખર્ચ છે તે સ્થિર છે, ટેકનોલોજીમાં ફેરફાર થતો નથી, સાધન ખર્ચ છે એ પણ સ્થિર છે, પેઢીનો ઉદ્દેશ નફો કમાવવાનો છે. આ બધી જ બાબતો સ્થિર હોય તો વસ્તુની કિંમત અને તેના પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. હવે આપણે પુરવઠાની અનુસૂચિ, સપ્લાય સ્કેડ્યુલ વિશે ચર્ચા કરીએ. તો તમે જુઓ ટેબલ 2.3માં પુરવઠાની અનુસૂચિ આપેલી છે. આ વસ્તુની કિંમત છે અને અહીં વસ્તુનો જથ્થો આપેલો છે. જ્યારે કિંમત 2 રૂપિયા હોય ત્યારે જથ્થો 25,000 જેટલો છે. કિંમત 2 થી વધીને 3 થાય, જથ્થો 25 થી વધીને 40,000 થાય. આપણે હમણાં જ જોયું કે જેમ કિંમત વધતી જશે એમ નફો વધતો જશે, અને નફો વધતો જશે, આથી વધારે ને વધારે કિંમતે ઉત્પાદક વધારે ને વધારે જથ્થો બજારમાં વેચવા માટે મૂકશે, એટલે કે પુરવઠો વધતો જશે. 25 થી વધીને 40,000. જો કિંમત 3 થી વધીને 4 થાય તો વસ્તુનો પુરવઠો 40 થી વધીને 50 થાય છે. જો કિંમત 4 થી વધીને 5 થાય તો પુરવઠો 50 થી વધીને 60 થાય છે. 5 થી વધીને 6 થતા પુરવઠો 60,000 થી વધીને 70,000 થાય છે. એટલે કે જેમ જેમ કિંમત વધતી જાય છે તેમ તેમ પુરવઠો પણ વધતો જાય છે. જેમ જેમ કિંમત ઘટતી જાય છે તેમ તેમ પુરવઠો પણ ઘટતો જાય છે. તમે આકૃતિ ધ્યાનથી જુઓ, સોરી અનુસૂચિ ધ્યાનથી જુઓ. કિંમત વધે છે તેમ પુરવઠો વધે છે, કિંમત ઘટે છે તેમ પુરવઠો ઘટે છે. હવે આપણે
પુરવઠા રેખા વિશે ચર્ચા કરીએ. આ ટેબલ પરથી આપણે પુરવઠા રેખા દોરી શકીએ. તમે આકૃતિમાં જુઓ, એક્સ અક્ષ ઉપર પુરવઠો એટલે કે વસ્તુનો જથ્થો લીધો છે કે કેટલો જથ્થો બજારમાં વેચવા માટે આવશે, અને વાય અક્ષ ઉપર વસ્તુની કિંમત લીધી છે. તો જેમ જેમ કિંમત વધતી જાય છે તેમ તેમ પુરવઠો વધતો જાય છે. એટલે આપણે એ બિંદુ પરથી બી બિંદુ પર આવીએ, ફરી કિંમત વધી બી બિંદુથી સી બિંદુ પર, ફરી કિંમત વધી સી થી ડી, અને પછી ડી થી ઈ, અને એનાથી ઉલટું, જો કિંમત ઘટે તો ઈ થી ડી ઉપર, ડી થી સી ઉપર, ને સી થી બી ઉપર, ને પછી બી થી એ ઉપર. આમ આપણને જે એસ રેખા મળે છે એ આપણી શું છે? પુરવઠા રેખા છે, જે ધન ઢાળ ધરાવે છે. અને ધન ઢાળ ધરાવે છે માટે વસ્તુની કિંમત અને તેના પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે તેમ આપણે કહી શકીએ. આ માંગ રેખા એ રૂંડાળ ધરાવતી હતી, એટલે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે જો અન્ય પરિબળો યથાવત રહે. પુરવઠા રેખા એ દંડાળ ધરાવે છે. એનો અર્થ એ છે કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, અને અહીં પણ અન્ય પરિબળો યથાવત છે. એટલે કે કિંમત સિવાયના જે પરિબળો છે કે જે પુરવઠાને અસર પહોંચાડે છે, એ પરિબળો કેવા છે? સ્થિર છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. જો એવું હોય તો વસ્તુની કિંમત અને તેના પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોય છે. શા માટે સીધો સંબંધ હોય છે? કારણ કે જેમ જેમ વસ્તુની કિંમત વધતી જાય છે તેમ તેમ નફો વધતો જાય છે. આપણે ખેડૂતનું ઉદાહરણ લીધું, ધારો કે એને ઘઉંનું ઉત્પાદન કર્યું છે, એ 75 કિલો બજારમાં વેચવા માટે મૂકે છે, અને 25 કિલો એ પોતાના ઘર વપરાશ માટે લઈ જાય છે. પણ ધારો કે હવે ઘઉંની કિંમત વધી, તો એ 75 કિલોની જગ્યાએ 80 કિલો વેચવા માટે લઈ જશે, કારણ કે એનો નફો વધ્યો. ફરી ઘઉંની કિંમત વધી, એ 80ની જગ્યાએ 85 કિલો વેચવા માટે લઈ જશે, એટલે કે ઘઉંનો પુરવઠો ફરી બજારમાં વધ્યો. ફરી કિંમત વધી, એ 85 કિલોની જગ્યાએ 90 કિલો ઘઉં વેચવા માટે લઈ જશે. તો આમ જેમ જેમ વસ્તુની કિંમત, જેમ જેમ ઘઉંની કિંમત વધતી જાય છે, એમ એમ ઘઉંનો પુરવઠો વધતો જાય છે. અને જેમ જેમ કિંમત ઘટતી જશે તેમ તેમ તેમાંથી મળતો નફો ઘટતો જશે, અને આથી ઓછો ને ઓછો જથ્થો વેચવા માટે બજારમાં આવશે, એટલે કે એનો પુરવઠો ઘટતો જશે. આમ વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે તેમ આપણે કહી શકીએ, અને આથી આપણને ધન ઢાળ વાળી રેખા પ્રાપ્ત થાય છે. હવે આપણે એ સમજીએ કે આ જે પુરવઠાનો નિયમ છે એના અપવાદો કયા છે. એવા કયા કિસ્સાઓ છે કે જેમાં આપણને ધન ઢાળ ધરાવતી પુરવઠા રેખા પ્રાપ્ત થતી નથી, અથવા તો એ કિસ્સામાં આપણે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરી શકતા નથી. તો પહેલું છે નોન મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ. ઘણીવાર ઉત્પાદકનો હેતુ નફો કમાવાનો નથી હોતો. એ નફા કમાવાના હેતુ માટે વસ્તુનું ઉત્પાદન નથી કરતો, અને જ્યારે નફા કમાવાના હેતુ માટે વસ્તુનું ઉત્પાદન ન થતું હોય ત્યારે વસ્તુની કિંમત જ્યારે વધે ત્યારે વધુને વધુ જથ્થો બજારમાં વેચવા માટે આવતો નથી, એટલે કે પુરવઠો વધતો નથી. એટલે જ્યારે ઉત્પાદક તાર્કિક વર્તન ન કરે, અથવા તો એનો હેતુ બજારમાં માત્ર ને માત્ર નફો કમાવવાનો ન હોય, ત્યારે આપણને ધન ઢાળ ધરાવતી પુરવઠા રેખા પ્રાપ્ત થતી નથી. બરાબર. બીજું, ફેક્ટર અધર દેન પ્રાઇસ રિમેનિંગ કોન્સ્ટન્ટ. આપણે અહીં ઉધારી લીધું છે કે વસ્તુની કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે એ સ્થિર છે, પણ જો એ સ્થિર ન હોય તો શું? ધારો કે અવેજી કે પૂરક વસ્તુની કિંમત સ્થિર નથી, તો શું? ટેકનોલોજી સ્થિર નથી, નવી ટેકનોલોજી આવે છે, તો કિંમત સ્થિર રહે, કિંમતમાં કોઈ ફેરફાર ન થાય તો પણ વસ્તુનો પુરવઠો વધે છે અથવા તો ઘટે છે. તો જે અન્ય બાબતો છે એ પણ વસ્તુના પુરવઠાને અસર પહોંચાડે છે. તમે અહીં પ્રશ્નો જોઈ શકો છો કે શા માટે ઉત્પાદક વધારે કિંમતે પુરવઠો વેચે છે, વધારે કિંમતે વધુ પુરવઠો સપ્લાય કરે છે, વધુ પુરવઠો બજારમાં
લાવે છે. તો પહેલો ક્વેશ્ચન છે પ્રોડ્યુસર સપ્લાય મોર એટ હાયર પ્રાઇસીસ, વાય, શા માટે? અને બીજો પ્રશ્ન છે વાય ડઝ અ સપ્લાય કર્વ યુઝ્યુઅલી સ્લોપ અપવર્ડ ટુ ધ રાઇટ, શા માટે પુરવઠા રેખા ઉપરની તરફ ઢળતી, શા માટે ધંધાળ ધરાવે છે? તો બંનેની ચર્ચા આપણે કરી છે કે વધતી કિંમતે નફો વધે છે માટે ઉત્પાદક વધુને વધુ જથ્થો બજારમાં વેચવા માટે મૂકે છે, અને વધતી કિંમતે જો પુરવઠો વધે તો આપણને ધંધાળવાળી રેખા પ્રાપ્ત થાય છે. હવે પુરવઠામાં વિસ્તરણ સંકોચન અને પુરવઠામાં વધારો ઘટાડો, ચેન્જ ઇન સપ્લાય વર્સિસ ચેન્જ ઇન ક્વોન્ટિટી સપ્લાય. ક્યારે પુરવઠા રેખા પરનું બિંદુ ખસે અને ક્યારે સમગ્ર પુરવઠા રેખા ઉપર કે નીચેની તરફ ખસે છે. તો બે બાબતો છે. પહેલી, when the price of commodity falls and its quantity supplied falls, જ્યારે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય અને પુરવઠામાં ફેરફાર થાય, અને જ્યારે વસ્તુની કિંમત સિવાયના પરિબળોમાં ફેરફાર થાય અને પુરવઠામાં ફેરફાર થાય. તો વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી પુરવઠામાં જે ફેરફાર થાય છે એ વિસ્તરણ સંકોચન છે. તમે જોઈ શકો અહીંયા લખ્યું છે કોન્ટ્રેક્શન ઓફ સપ્લાય, એટલે કે પુરવઠામાં થતો સંકોચન, અને એક્સટેન્શન ઓફ સપ્લાય એટલે કે પુરવઠામાં થતું વિસ્તરણ. આમ વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી પુરવઠામાં જે ફેરફાર થાય છે તે પુરવઠામાં થતું વિસ્તરણ અને સંકોચન છે. અને એમાં પુરવઠા રેખામાં કોઈ ફેરફાર થતો નથી. તમે જોઈ શકો છો આકૃતિ 2.7. જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા છે ત્યારે 30,000 જેટલો પુરવઠો છે. અહીં ક્વોન્ટિટી ઇન 1000 લખેલું છે અને વાય અક્ષ ઉપર વસ્તુની કિંમત છે. જ્યારે કિંમત 3 રૂપિયા છે ત્યારે પુરવઠો કેટલો છે? 30,000 એકમો જેટલો. વધે તો ઉત્પાદક બી થી સી બિંદુ ઉપર આવે છે, એટલે કે પુરવઠો વધશે. અને જો કિંમત ઘટે તો ઉત્પાદક બી થી એ બિંદુ પર આવે છે, એટલે કે પુરવઠો 30,000 થી ઘટીને 20,000 થશે, જે પુરવઠાનું સંકોચન છે. આમ કિંમત વધતા પુરવઠામાં જે ફેરફાર થાય છે એ પુરવઠાનું વિસ્તરણ, કિંમત ઘટતા પુરવઠામાં જે ફેરફાર થાય છે એ છે પુરવઠાનું સંકોચન. અને અહીં પુરવઠા રેખા પરનું માત્ર બિંદુ ખસે છે. તમે જુઓ, ઉત્પાદક બી બિંદુ પરથી સી બિંદુ પર આવશે અથવા તો બી બિંદુ પરથી એ બિંદુ પર આવશે. સમગ્ર પુરવઠા રેખા જે એસ પુરવઠા રેખા છે એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી. જ્યારે બીજી બાજુ છે ચેન્જ ઇન સપ્લાય, પુરવઠામાં થતો ઘટાડો, ડિક્રીઝ ઇન સપ્લાય. ક્યારે પુરવઠામાં ઘટાડો થાય છે? તો when the quantity of a commodity supplied declines at the same price, it is referred to as a decrease in supply. આપેલી કિંમતે જ્યારે પુરવઠામાં ઘટાડો થાય ત્યારે આપણે એને પુરવઠામાં થતો ઘટાડો કહીએ છીએ અને નહીં કે પુરવઠામાં થતું સંકોચન. હવે એવું શા માટે થાય? તો કે કિંમત સિવાયના જે પરિબળો છે એમાં ફેરફાર થાય. આપણે જે અન્ય પરિબળો સ્થિર ધારેલા છે એ સ્થિર ધારેલા જે અન્ય પરિબળો છે એમાં જો ફેરફારો થાય તો વસ્તુની કિંમત સ્થિર હોવા છતાં પણ પુરવઠો બદલાય છે. એટલે એમાં જો પ્રતિકૂળ ફેરફારો થાય તો સ્થિર કિંમતે પુરવઠો ઘટે, અને આથી પુરવઠા રેખા એસ એસ થી ઘટીને એસ એસ ડેશ મળે. એટલે કે સમગ્ર પુરવઠા રેખા ડાબી બાજુ ખસે છે. જો વસ્તુની કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં પ્રતિકૂળ ફેરફારો થાય, એટલે કે આપેલી કિંમતે જો પુરવઠો ઘટે તો સમગ્ર પુરવઠા રેખા ડાબી બાજુ ખસે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો ઓરિજિનલ પુરવઠા રેખા છે, મૂળ પુરવઠા રેખા છે એ એસ એસ છે, અને હવે આપેલી કિંમતે વસ્તુનો પુરવઠો ઘટતા નવી પુરવઠા રેખા આપણને એસ ડેશ મળે છે. એટલે કે નવી પુરવઠા રેખા ડાબી બાજુ ખસે છે. ત્યારબાદ છે ઇન્ક્રીઝ ઇન સપ્લાય. તો આપેલી કિંમતે જો પુરવઠામાં વધારો થાય તો એ પુરવઠાનો વધારો દર્શાવે છે, નહીં કે પુરવઠામાં થતું વિસ્તરણ. તો
એ સંજોગોમાં સમગ્ર પુરવઠા રેખા નીચે બાજુ અથવા તો જમણી બાજુ ખસે છે. તમે જુઓ નવી પુરવઠા રેખા આપણને S ડબલ ડેશ મળે છે. મૂળ પુરવઠા રેખા SS છે અને નવી પુરવઠા રેખા SS થી ખસીને જમણી બાજુ S ડબલ ડેશ પ્રાપ્ત થાય છે. એ શું દર્શાવે છે કે જો આપેલી કિંમતે પુરવઠામાં વધારો થાય તો સમગ્ર પુરવઠા રેખા નીચેની બાજુ અથવા તો જમણી બાજુ ખસે છે અને આપેલી કિંમતે જો પુરવઠામાં ઘટાડો થાય તો સમગ્ર પુરવઠા રેખા ડાબી બાજુ અથવા તો ઉપરની તરફ ખસે છે. એટલે કે કિંમત સિવાયના પરિબળોમાં ફેરફાર થવાથી પુરવઠામાં જો ફેરફાર થાય તો સમગ્ર પુરવઠા રેખા ખસે. જ્યારે ઉપરના કિસ્સામાં આપણે જોયું કે પુરવઠા રેખા ખસતી નથી, માત્ર પુરવઠા રેખા પરનું બિંદુ ઉપર કે નીચે ખસે છે. પુરવઠા રેખા એની એ છે, જ્યારે અહીં સમગ્ર પુરવઠા રેખા ખસે છે. આપણે ધ્યાન રાખીએ કે પુરવઠા રેખાનો ઢાળ બદલાતો નથી. એટલે કે આ બધી જ રેખાઓ SS અને S ડબલ ડેશ એ સમાંતર રેખાઓ છે, એ એકબીજાને છેદતી નથી. એટલે કે પુરવઠા રેખાના ઢાળમાં કોઈ ફેરફાર થયો નથી. તમે જો અહીં લખી શકો વાય ધ સપ્લાય કર્વ શિફ્ટ્સ, શા માટે પુરવઠા રેખા ખસે છે. તો આપણે જેમ જોયું એમ કે અવેજી કે પૂરક વસ્તુઓની કિંમતમાં ફેરફાર થાય તો આપેલી કિંમતે પણ જે તે વસ્તુના પુરવઠામાં ફેરફાર થાય છે. એક્સ વસ્તુની પુરવઠો હોય, એક્સ વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર નથી થતો, પરંતુ વાય કે ઝેડ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો એની અસર એક્સ વસ્તુના પુરવઠા ઉપર પડે છે. ધારો કે ખાતર મોંઘું થઈ જાય તો એની અસર ઘઉંના ઉત્પાદન ઉપર પડશે. ખાતર સસ્તું થાય તો એની અસર પણ ઘઉંના ઉત્પાદન ઉપર પડશે. ધારો કે કોઈ વ્યક્તિ સ્ટીલનું ઉત્પાદન કરે છે અથવા તો ટીવીનું ઉત્પાદન કરે છે તો સ્માર્ટફોનનું ઉત્પાદન કરે છે, તો જો ચીપની કિંમત, ઇલેક્ટ્રોનિક્સ જે ગુડ્સ છે, જે રો મટીરિયલ છે, એ સસ્તા થશે તો એની અસર ઉત્પાદન ઉપર પડશે. અને મોંઘા થશે તો પણ એની અસર સ્માર્ટફોનના ઉત્પાદન ઉપર પડશે. તો આમ કાચો માલ છે, ઉત્પાદનના સાધનો છે, ટેકનોલોજી છે, એ બધા જે પરિબળો છે એમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે પુરવઠામાં ફેરફાર થાય છે. આપેલી કિંમતે પણ પુરવઠામાં ફેરફાર થાય છે. તો અહીં તમે જે પ્રશ્નો છે એ જોઈ શકો છો. હાઉ ડુ યુ ઇન્ટરપ્રિટ અ રાઇટ શિફ્ટ ઓફ અ સપ્લાય કર્વ. પુરવઠા રેખામાં જમણી બાજુ જો આખી પુરવઠા રેખા ખસે તો તમે એને કેવી રીતના વ્યક્ત કરી શકશો? એનો જવાબ તમે શું લખશો? તો જે અન્ય પરિબળો છે એમાં અનુકૂળ ફેરફારો થાય તો આપેલી કિંમતે પણ પુરવઠો વધે છે. ધારો કે તમને સારી ટેકનોલોજી મળે, તમારી ટેકનોલોજીમાં સુધારો થાય, ઉત્પાદકતા વધે તો આપેલી કિંમતે પણ તમે વધારે ઉત્પાદન કરી શકશો, વધારે પુરવઠો બજારમાં વેચી શકશો. એવા બીજા કેટલાક પ્રશ્નો અહીં છે જે તમે સ્વ અભ્યાસ માટે જોઈ શકો છો. હવે પછીનો મહત્વનો મુદ્દો છે તે છે ઇલાસ્ટિસિટી. માંગની મૂલ્ય સાપેક્ષતા અથવા તો માંગની આવક સાપેક્ષતા અથવા તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. ઇલાસ્ટિસિટી એટલે સાપેક્ષતા. માંગ કોની સાપેક્ષે કેટલી ફેરફાર થાય છે? વસ્તુની કિંમતની સાપેક્ષે માંગમાં શું ફેરફાર થાય છે? ગ્રાહકની આવકની સાપેક્ષે માંગમાં શું ફેરફાર થાય છે? બીજી વસ્તુઓની કિંમતની સાપેક્ષે આપણે જે વસ્તુની માંગનું વિશ્લેષણ કરીએ છીએ તેમાં શું ફેરફાર થાય છે? એને આપણે ઇલાસ્ટિસિટી કહીએ છીએ. એને આપણે માંગની સાપેક્ષતા કહીએ છીએ. 3 પ્રકારની માંગની સાપેક્ષતાઓ છે: માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગની આવક સાપેક્ષતા અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે એક્સ વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી એક્સ વસ્તુની માંગમાં કેટલો ફેરફાર થાય છે, એ માંગની મૂલ્ય સાપેક્ષતા છે. માંગની આવક સાપેક્ષતા એટલે ગ્રાહકની આવકમાં ફેરફાર થવાથી એક્સ વસ્તુની માંગમાં કેટલો ફેરફાર થાય છે. અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે વાય વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી એક્સ વસ્તુની કિંમતમાં કેટલો ફેરફાર થાય છે, એ આપણે સમજવાનું છે. તો અહીં તમે જુઓ
બે વસ્તુઓ છે, વસ્તુ એક્સ અને વસ્તુ વાય. એટલે કે આપણે ચર્ચા કરી રહ્યા છે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાની, કે વાય વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી એક્સ વસ્તુની માંગમાં શું ફેરફાર થશે. અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાના આધારે આપણે એ નક્કી કરી શકીએ છીએ કે આ જે બે વસ્તુઓ છે એક્સ અને વાય એ બંને એકબીજાથી જુદી છે, બંને સ્વતંત્ર છે. એટલે કે વાય વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, એક્સ વસ્તુની માંગમાં કોઈ ફેરફાર થતો નથી. કે પછી બંને અવેજી કે પૂરક વસ્તુઓ છે. જેમ કે ઘડિયાળની કિંમત અને ઘઉંનું ઉત્પાદન. તો ઘડિયાળની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, ઘઉંના ઉત્પાદનમાં કોઈ ફેરફાર થવાતો નથી. એટલે કે ઘઉં અને ઘડિયાળ એકબીજાથી સ્વતંત્ર વસ્તુઓ છે. એ અવેજી વસ્તુઓ પણ નથી, એ પૂરક વસ્તુઓ પણ નથી. પરંતુ ઘઉં અને ખાતર પૂરક વસ્તુઓ છે. ઘઉંનું ઉત્પાદન અને ખાતર પૂરક વસ્તુઓ છે. હવે તો ઘઉંનું ઉત્પાદન અને બિયારણના ભાવ પૂરક વસ્તુઓ છે. એ જે ચાની માંગ અને કોફીની કિંમત પૂરક અવેજી વસ્તુઓ છે. તો આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાના આધારે એ નક્કી કરી શકીએ છીએ કે આ જે બે વસ્તુની આપણે વાત કરીએ છીએ એ બે વસ્તુઓ કેવી છે. એ એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે, એ બંને વચ્ચે કોઈ જ સંબંધ નથી. એ બંને વસ્તુઓ એકબીજાની અવેજી વસ્તુઓ છે કે પછી એકબીજાની પૂરક વસ્તુઓ છે. તમે જુઓ અહીં સૂત્ર લખેલું છે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનું. અંશમાં શું છે? પર્સન્ટેજ ચેન્જ ઇન એક્સ. એક્સ વસ્તુની માંગમાં થતો ફેરફાર. અને નીચે પર્સન્ટેજ ચેન્જ ઇન વાય. વાય વસ્તુની અથવા વાય વસ્તુમાં થતો ફેરફાર. હવે તમે અહીં જો વાય વસ્તુની કિંમત લો તો એ શું થશે? એક્સ વસ્તુની માંગમાં થતો ફેરફાર ભાગ્યા વાય વસ્તુની કિંમતમાં થતો ફેરફાર. એટલે આપણે શું માપી રહ્યા છે? વાય વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી એક્સ વસ્તુની માંગમાં કેટલો ફેરફાર થાય છે, તો એ થશે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. હવે આપણે જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતા. તમે જુઓ આ 3 સૂત્ર અહીં આપેલા છે. આ છે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર. એક્સ વસ્તુની માંગમાં થતો ફેરફાર ટકાવારી ફેરફાર ભાગ્યા વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા અથવા તો માંગની સામસામી સાપેક્ષતા. આ છે માંગની આવક સાપેક્ષતા. એક્સ અંશમાં શું છે? એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં આવકમાં થતો ટકાવારી ફેરફાર. એટલે કે આવકમાં ફેરફાર થવાથી માંગમાં કેટલો ફેરફાર થાય છે. અને અહીં જે આપેલું છે એ છે માંગની મૂલ્ય સાપેક્ષતા, કે એક્સ વસ્તુની માંગમાં થતો ફેરફાર ભાગ્યા એ જ વસ્તુની કિંમતમાં થતો ફેરફાર, જે છે માંગની મૂલ્ય સાપેક્ષતા. હવે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના જે પ્રકારો છે તેના વિશે ચર્ચા કરીએ તો તેના 5 પ્રકારો પડે છે. પહેલું છે ઝીરો ઇલાસ્ટિસિટી, જેને કહેવાય છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. શું કહેવાય છે? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. તમે જુઓ કે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ તેની માંગમાં કોઈ ફેરફાર થતો નથી. ઓક્યુ જેટલી સ્થિર રહે છે. કિંમત 0 હોય તો પણ માંગ ઓક્યુ છે. કિંમત OP1 હોય તો પણ માંગ ઓક્યુ જેટલી છે. કિંમત OP હોય તો પણ માંગ ઓક્યુ જેટલી છે. અને કિંમત OP2 હોય તો પણ માંગ ઓક્યુ જેટલી છે. એટલે કિંમત 0 હોય, 0 થી વધીને OP1 થાય, OP1 થી વધીને OP થાય, કે OP થી વધીને OP2 થાય, એની માંગમાં કોઈ જ ફેરફાર થતો નથી. એ OQ જેટલી સ્થિર છે.
હવે તમે સૂત્ર જુઓ શું છે, માંગમાં થતો ટકાવારી ફેરફાર, આ આપણું સૂત્ર છે માંગની મૂલ્ય સાપેક્ષતાનું. હવે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ અહીં માંગમાં કોઈ જ ફેરફાર થતો નથી, અને જો માંગમાં કોઈ જ ફેરફાર ના થાય તો અંશનું મૂલ્ય કેવું બને, શૂન્ય. અને આથી માંગની મૂલ્ય સાપેક્ષતા આપણને કેટલી મળે, શૂન્ય. જેથી આપણે આને ઝીરો ઇલાસ્ટિસિટી કહીએ છીએ. તો આમ જ્યારે માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય ત્યારે તેનું મૂલ્ય શૂન્ય હોય છે, માંગની મૂલ્ય સાપેક્ષતા શૂન્ય હોય છે તેમ કહેવાય. અને આ જે માંગ રેખા છે ડીડી એ કેવી મળે છે, ઊભી રેખા અથવા તો વાય અક્ષને સમાંતર રેખા અથવા તો એક્સ અક્ષને લંબ રેખા. તમે જુઓ વાય અક્ષ અને ડીડી રેખા એકબીજાને સમાંતર છે, અને આ ડીડી રેખા એ એક્સ અક્ષને લંબ છે, અહીંયા 90 ના ખૂણે એને છેદે છે. અને માંગની મૂલ્ય સાપેક્ષતા છે શૂન્ય. બીજું છે કે જેમાં માંગની મૂલ્ય સાપેક્ષતા આપણને અનંત મળે છે. હવે આવું ક્યારે જોવા મળે છે, જ્યારે પૂર્ણ હરીફાઈ વાળું બજાર હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા આપણને અનંત પ્રાપ્ત થાય. અહીં તમે જો વસ્તુની કિંમત ઓપી છે. હવે જ્યારે પૂર્ણ હરીફાઈ વાળું બજાર હોય છે ત્યારે આ જે ઓપી કિંમત છે એ બજાર દ્વારા નક્કી કરેલી છે, અને પેઢી તેમાં ફેરફારો કરી શકતી નથી, એટલે કે પેઢી વસ્તુની કિંમત બદલી શકતી નથી. આ કિંમતે પેઢી ઓક્યુ જેટલું વેચાણ કરી શકે, OQ1 જેટલું પણ કરી શકે કે OQ2 જેટલું પણ કરી શકે. એટલે કે ઓપી કિંમતે પેઢીએ OQ જેટલું પણ વેચાણ કરવું હોય એટલું એ કરી શકે, કિંમતમાં પેઢી ફેરફાર કરી શકશે નહીં. આથી શું થશે, આપણે સૂત્ર પર પાછા આવીએ. અહીં કિંમતમાં પેઢી ફેરફાર કરી શકતી નથી, એટલે છેદનું મૂલ્ય કેટલું બનશે, શૂન્ય. અને જ્યારે કોઈ ગુણોત્તર હોય અને તેના છેદમાં શૂન્ય હોય ત્યારે આપણને જવાબ શું મળે, અનંત, ઇન્ફિનિટી. અને આથી આપણે એને શું કહીએ છીએ, ઇન્ફાઇનાઇટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. આમ જ્યારે માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય ત્યારે એની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય છે, અનંત હોય છે. અને આપણને માંગ રેખા કેવી મળે છે, એક્સ અક્ષને સમાંતર. તમે જુઓ આ ડીડી રેખા એ એક્સ અક્ષને સમાંતર રેખા છે, બરાબર, અથવા તો વાય અક્ષને લંબ છે, કારણ કે વાય અક્ષ સાથે 90 અંશનો ખૂણો પડે છે. આ માંગ જ્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ ત્યારે માંગ રેખા વાય અક્ષને સમાંતર, એનું મૂલ્ય શૂન્ય. જ્યારે તે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ ત્યારે તે એક્સ અક્ષને સમાંતર અથવા તો વાય અક્ષને લંબ અને મૂલ્ય છે અનંત. હવે સીધી રેખામાં ક્યારે પ્રાપ્ત થાય, તમે જુઓ અહીં આકૃતિ આપેલી છે, એક્સ અક્ષ ઉપર વસ્તુની માંગ લીધી છે અને વાય અક્ષ ઉપર વસ્તુની કિંમત છે, અને આપણને સીધી રેખામાં માંગ રેખા મળેલી છે. આપણે આ કોઈ પણ બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવી છે તો એનું સૂત્ર અહીંયા આપેલું છે, BE ભાગ્યા EA. આ BE આ એનું લોઅર સેગમેન્ટ છે, નીચેનો ભાગ છે, અને આ EA એટલે એનું અપર સેગમેન્ટ, એટલે કે ઉપરનો ભાગ. તમે જો અહીં લખેલું છે લોઅર સેગમેન્ટ અને અપર સેગમેન્ટ. તો નીચેના ભાગ અને ઉપરના ભાગનો આપણે જ્યારે ગુણોત્તર લઈએ ત્યારે આપણને શું મળે, માંગની મૂલ્ય સાપેક્ષતા પ્રાપ્ત થાય. ધારો કે અહીંયા કોઈ એક બિંદુ તમે લીધું છે, અહીંયા બિંદુ લઉં છું સી. મારે સી બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવી છે, તો એ કેટલી મળશે, તો CB જે લોઅર સેગમેન્ટ છે એટલે કે નીચેનો ભાગ છે ભાગ્યા ઉપરનો ભાગ એટલે CA
અને માઇનસ સાઇન શું દર્શાવે છે? એ દર્શાવે છે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. આપણે ધ્યાન રાખીએ, માંગની મૂલ્ય સાપેક્ષતા હંમેશા શૂન્ય અને અનંતની વચ્ચે જ હોય, એ ઋણ હોતી નથી. આ જે ઋણ ચિહ્ન છે એ માત્ર એ જ દર્શાવે છે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એટલે કે બંનેમાં વિરુદ્ધ દિશામાં ફેરફારો થાય છે. આપણે હમણાં જે સૂત્ર જોયું એનું આ ગાણિતિક પ્રૂફ અહીં આપેલું છે કે શા માટે માંગની મૂલ્ય સાપેક્ષતા આપણે શોધવી હોય તો નીચેના ભાગ અને ઉપરના ભાગને નીચેના ભાગને ઉપરના ભાગ વડે ભાગવું પડે. ત્યારબાદનો ટોપિક છે ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય, પુરવઠાની સાપેક્ષતા. તો વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી પુરવઠામાં કેટલો ફેરફાર થાય છે? હવે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા સમજીએ એ પહેલા આપણે એ સમજવું આવશ્યક છે કે માંગનો નિયમ અને માંગની મૂલ્ય સાપેક્ષતા આ બે વચ્ચે શું તફાવત છે. માંગના નિયમમાં આપણે શું જોયું? વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી તેની માંગમાં કેટલો ફેરફાર થશે, બરાબર? એટલે કે વસ્તુની કેવો ફેરફાર થશે? વસ્તુની કિંમત વધશે તો માંગ ઘટશે, વસ્તુની કિંમત ઘટશે તો માંગ વધશે, પણ કેટલી? વસ્તુની કિંમત ઘટે તો માંગ કેટલી વધે? ધારો કે વસ્તુની કિંમત 5% ઘટી તો માંગ 5% વધશે, માંગ 10% વધશે, માંગ 3% વધશે, માંગમાં કોઈ જ વધારો નહીં થાય કે કોઈ જ ઘટાડો નહીં થાય. એ માંગના નિયમ દ્વારા જાણી શકાતું નથી. એટલે કે માંગનો નિયમ માત્ર એ જ દર્શાવે છે કે કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં કઈ દિશામાં ફેરફાર થશે, પણ એ નથી સમજાવતું કે કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં કેટલો ફેરફાર થશે. તો આજે કેટલો ફેરફાર છે એ આપણે જાણવું હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા સમજવી પડે. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા શું દર્શાવે છે કે કિંમતમાં ફેરફાર થવા કિંમત વધશે કે ઘટશે તો માંગમાં ફેરફાર તો થશે જ, પણ કેટલો એ પણ એ દર્શાવે છે. આમ કેવો ફેરફાર થશે એ માંગનો નિયમ દર્શાવે છે, કેટલો ફેરફાર થશે એ માંગની મૂલ્ય સાપેક્ષતા દ્વારા આપણે જાણી શકીએ. તો એવું જ પુરવઠાની મૂલ્ય સાપેક્ષતામાં રહેલું છે. પુરવઠાનો નિયમ શું દર્શાવે છે કે કિંમતમાં ફેરફાર થશે તો પુરવઠામાં કેવો ફેરફાર થશે? તો કિંમત વધશે તો પુરવઠો વધશે અને કિંમત ઘટશે તો પુરવઠો ઘટશે, પણ કેટલો? કિંમત ધારો કે 7% વધી તો પુરવઠો કેટલો વધશે? 7% જેટલો જ વધશે, 7% કરતા વધારે વધશે, 7% કરતા ઓછો વધશે, કોઈ જ ફેરફાર નહીં થાય. તો એ બાબત આપણે જો જાણવી હોય કે કિંમતમાં ફેરફાર થવાથી પુરવઠામાં કેટલો ફેરફાર થશે તો આપણે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા સમજવી પડે. તો જેમ માંગની મૂલ્ય સાપેક્ષતા છે એમ પુરવઠાની પણ મૂલ્ય સાપેક્ષતા છે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠો, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ પુરવઠો. કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ જો પુરવઠામાં કોઈ જ ફેરફાર ન થાય તો આપણે એને શું કહીએ? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠો, એટલે કે ઝીરો ઇલાસ્ટિસિટી. જે માંગ રેખા આપણને વર્ટિકલ લાઈન ઊભી રેખા મળતી હતી એમ પુરવઠા રેખા પણ હવે ઊભી મળશે, જેને આપણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠો કહીશું. કે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય એના પુરવઠામાં કોઈ ફેરફાર થવાનો નથી. તો એવી જ રીતે અહીં પુરવઠા રેખા દોરેલી છે અને તમે જોઈ શકો છો કે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા આપણે કેવી રીતે ગણી શકીએ. જે માંગ રેખા આપણે દોરી હતી સીધી રેખામાં અને એમાં પુરવઠાની માંગની મૂલ્ય સાપેક્ષતા શોધી હતી, તેવી જ રીતે પુરવઠાની જે રેખા છે તેમાંથી પણ આપણે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા શોધી શકીએ છીએ. તો અહીં સૂત્ર આપેલું છે ES, એટલે કે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા, સપ્લાય ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય. એ કેટલી છે? KM. તમે જુઓ આ KM ભાગ્યા OM.
આ સૂત્ર દ્વારા આપણે શું જાણી શકીએ? પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા. ત્યારબાદ છે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવાની રીતો, એની પદ્ધતિઓ. તો એ પોઈન્ટ મેથડ છે, ટોટલ એક્સપેન્ડિચર મેથડ છે, જે આપણે ઓલરેડી હમણાં જોઈ જીઓમેટ્રિક મેથડ, કે લોઅર સેગમેન્ટ ભાગ્યા અપર સેગમેન્ટ, નીચેનો ભાગ ભાગ્યા ઉપરનો ભાગ. આમ જુદી જુદી પદ્ધતિઓ દ્વારા આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા જાણી શકીએ છીએ. ટોટલ એક્સપેન્ડિચર મેથડ એટલે કુલ ખર્ચ પદ્ધતિ, પોઈન્ટ મેથડ એટલે બિંદુ પદ્ધતિ. ત્યારબાદ છે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો. કયા પરિબળો છે કે જે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર પહોંચાડે છે? આપણે જોયું કે કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં ફેરફાર થાય છે, પણ એ સિવાય એવી કઈ બાબતો છે કે જે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર પહોંચાડી શકે? તો જુઓ, પહેલું આપ્યું છે નેચર ઓફ ધ કમોડિટી. વસ્તુનું સ્વરૂપ કેવું છે? એ વસ્તુ મોજ શોખની છે, એ વસ્તુ જીવન જરૂરિયાતની છે? તો જો કેટેગરી આપેલી છે નેસેસિટીઝ, કમ્ફર્ટ્સ, લક્ઝરીઝ. ધારો કે મીઠાનું ઉદાહરણ લે તો મીઠું એ જીવન જરૂરિયાતની વસ્તુ છે. તો એની માંગની મૂલ્ય સાપેક્ષતા જુદી હશે. તમે ટીવીનું ઉદાહરણ લો તો ટીવી મોજ શોખની વસ્તુ છે, સ્માર્ટફોન મોજ શોખની વસ્તુ છે, વીજળી જીવન જરૂરિયાતની વસ્તુ છે. તો આ બંનેની માંગની મૂલ્ય સાપેક્ષતા જુદી જુદી હોવાની. શાકભાજી જીવન જરૂરિયાતની વસ્તુ છે, અનાજ જીવન જરૂરિયાતની વસ્તુ છે, ઘડિયાળ મોજ શોખની વસ્તુ છે. તો આમ વસ્તુનું સ્વરૂપ કેવું છે એના ઉપર પણ માંગની મૂલ્ય સાપેક્ષતા આધાર રાખે છે. ત્યારબાદ છે નંબર ઓફ સબસ્ટિટ્યુટ્સ. અવેજી વસ્તુઓ કેટલી છે બજારમાં? જેટલી અવેજી વસ્તુઓ વધારે એટલા ગ્રાહક પાસે પસંદગીઓ વધારે. તમારે ધારો કે બજારની અંદર ઘડિયાળ ખરીદવા જવી છે તો આપણી પાસે ઘણી બધી અવેજી વસ્તુઓ છે. તમે ટાઇટનની ઘડિયાળ ખરીદી શકો, તમે ફાસ્ટ્રેકની ઘડિયાળ ખરીદી શકો, તમે બીજી જે બ્રાન્ડ છે એની ઘડિયાળ ખરીદી શકો. ધારો કે તમે ડેસ્કટોપ ખરીદવા જાઓ છો કે લેપટોપ ખરીદવા જાઓ છો તો લિનોવોનું ખરીદી શકો, એચપીનું ખરીદી શકો, એસરનું ખરીદી શકો, ડેલનું ખરીદી શકો, એપલનું ખરીદી શકો, આસુસનું ખરીદી શકો. એવા ઘણા બધા ઓપ્શન છે. ટીવી ખરીદવાનું છે તો આમ અવેજી વસ્તુઓ કેટલી? પણ ધારો કે વીજળી ખરીદવા માટે આપણી પાસે એટલા ઓપ્શન નથી. રેલવે અવેજી વસ્તુઓ નથી. તો કેટલીક વસ્તુઓ એવી છે કે જેની અવેજી વસ્તુઓ ખૂબ ઉપલબ્ધ છે, અમુક કિસ્સાઓમાં અવેજી વસ્તુઓ ઓછી છે અથવા તો છે જ નહીં. તો એવા સંજોગોમાં માંગની મૂલ્ય સાપેક્ષતા જુદી જુદી હોય છે. જેટલી અવેજી વસ્તુઓ વધારે એટલી માંગ વધુ મૂલ્ય સાપેક્ષ. કારણ કે કિંમતમાં થોડોક પણ ફેરફાર થશે તો તરત જ ગ્રાહક એની અવેજી વસ્તુ ખરીદશે, કારણ કે બજારમાં બીજી અવેજી વસ્તુઓ ઉપલબ્ધ છે. ત્યારબાદ છે નંબર ઓફ યુઝીસ ઓફ અ કમોડિટી. વસ્તુ વાપરનારાઓની સંખ્યા કેટલી છે? નંબર કેટલી વખત વપરાય છે એ પણ માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરે છે. તો તમે જુઓ અહીંયા લખેલું છે, ધ ગ્રેટર ધ નંબર ઓફ પોસિબલ યુઝીસ ઓફ અ કમોડિટી ધ ગ્રેટર ઇટ્સ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ વિલ બી. જેટલો વધારે વપરાશ એટલી વધારે મૂલ્ય સાપેક્ષતા, એટલી માંગ વધુ મૂલ્ય સાપેક્ષ હશે. અને ત્યારબાદ છે પ્રાઇસ લેવલ ઓફ અ કમોડિટી. વસ્તુની કિંમત પહેલેથી કેટલી છે? એ ઓછી છે કે વધારે છે? તમે આકૃતિ 3.12 જુઓ. તમારી પાસે જે મટીરિયલ છે આપણે આગળ ચર્ચા કરીશું એની, તો એમાંથી તમને એ વસ્તુ વધારે સમજાશે. હવે શા માટે માંગની મૂલ્ય સાપેક્ષતા મહત્વની છે એ સમજીને આપણે આજનું આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ. એનું ઇમ્પોર્ટન્સ શું છે, એનું મહત્વ શું છે.
તો સૌથી પહેલા તો માંગની મૂલ્ય સાપેક્ષતા પરથી આપણને એ ખ્યાલ આવે છે કે બજારમાં વસ્તુ કેવી છે, એનું વર્તન કેવું છે, એનો પ્રકાર કેવો છે, જીવન જરૂરિયાતની વસ્તુ છે કે મોજ શોખની વસ્તુઓ છે. તો તમે જુઓ અહીં એક બીજું કારણ આપેલું છે, પ્રાઇસ ફિક્સેશન બાય અ મોનોપોલિસ્ટ. જે ઇજારદાર પેઢી છે, તો ઇજારદાર પેઢીનું લક્ષણ શું છે કે બજારમાં આવી વસ્તુ છે જ નહીં, અને જો બજારમાં આવી વસ્તુ હશે જ નહીં તો માંગ મૂલ્ય અનપેક્ષ હશે. બીજું, પ્રાઇસ સપોર્ટ પ્રોગ્રામ ઓફ ધ ગવર્મેન્ટ. સરકારને મદદરૂપ થાય છે અમુક પ્રકારની નીતિઓ ઘડવામાં, અથવા તો અમુક પ્રકારના નિર્ણયો લેવામાં. તો આમ આજના આ વ્યાખ્યાનમાં આપણે માંગ એટલે શું, માંગની મૂલ્ય સાપેક્ષતા, પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા, પુરવઠાનો નિયમ, પુરવઠાની અનુસૂચિ, પુરવઠા રેખા કેવી હોય છે, એ શા માટે દંડાળ ધરાવે છે, અને પુરવઠામાં વિસ્તરણ સંકોચન અને વધારા ઘટાડા વિશે અભ્યાસ કર્યો. તો બીજા યુનિટ સાથે આપણે ફરી એકવાર મળીશું. થેન્ક યુ.